આજે 11/11/2025 એટલે કે 11મી નવેમ્બર 2025 અને મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. તન કરી નાખે રે ગુરુ વચને ચૂરે ચૂરા. બ્રહ્માનંદ કહે રે એમ સમજે તે જન શુરા. તન કરી નાખે રે ગુરુ વચને ચૂરે ચૂરા. શુરવીરતાના પદોનું આ ત્રીજું પદ, એની અંતિમ પંક્તિ. સંત અને ભગવંતના વચન પ્રમાણે જે પોતાના દેહને ઘસી નાખે, જે પોતાના મનને મારે, જે પોતાની અણસમજણ દૂર કરે, જે દાસત્વ ભાવે, નિર્દોષ ભાવે, દિવ્ય ભાવે સેવા, ભક્તિ અને સત્સંગ કરે, તે સંત અને તે હરિભક્ત શૂરવીર છે. અને એવા ભક્તના નામ જ ભગવાન સહજાનંદ સ્વામીની માળાના મણકામાં આવે. ગુરુ વચને ચૂરે ચૂરા. ગુરુનું હંમેશના માટે એવું વચન હોય છે કે જે પાળવાથી આ જીવાત્માનું કલ્યાણ થાય. જે વચનની અંદર શ્રદ્ધા, વિશ્વાસ રાખીને આત્મસાત કરવામાં આવે તો આ જીવાત્મા માયા મુક્ત થાય, નિર્વાસનિક થાય, બ્રહ્મરૂપ થાય, ગુણાતીત ભાવને પામે અને અક્ષરધામનો અધિકારી થાય. જે સહી રૂપમાં ગુરુ છે, પરમ એકાંતિક સાધુ છે, ભગવાનના અખંડ ધારક સંત છે, એ ક્યારેય પણ જગતમાં ન જોડે, ક્યારેય પણ પંચ વિષયનો યોગ ન આપે, ક્યારેય પણ કુસંગના સંગમાં રહેવાની આજ્ઞા ન કરે, ક્યારેય પણ મનધાર્યું કરવાની વાત ન કરે. સંતના હૈયાની અંદર એક જ તમન્ના અને ઝંખના છે કે આપણું અજ્ઞાન ટાળે, વાસના બાળે, સ્વભાવથી મુક્ત કરે અને ભગવાન પુરુષોત્તમ નારાયણનો જ્ઞાને સહિત અને મહિમા સહિત નિશ્ચય દ્રઢાવે. જે સહી રૂપમાં ગુરુ છે એ કૃપા કરીને મુમુક્ષોને પોતાના શરણમાં જરૂર લે છે, પોતાની આજ્ઞા જરૂર પડાવે છે, પોતાના કહ્યા પ્રમાણે જરૂર કરાવે છે, પરંતુ પોતામાં જોડવા નહીં, પરંતુ ભગવાનમાં જોડવા માટે. એવા ગુરુ છે, 2 ટાંકા તોડે અને 2 ટાંકા જોડે. અહંતા મમતાને મિટાવી દે અને એવો અહમ ભાવ જાગૃત કરાવે કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. હું અક્ષર છું અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો દાસ છું, સેવક છું. ગુરુના વચનમાં ચૂરે ચૂરા થવું એટલે શું? ખાલી દેહ વાળવાની વાત નથી. દેહે કરીને જ કે ધને કરીને સેવા કરવાની વાત નથી. મન, વચન અને કર્મે કરીને સેવા કરીએ એટલે મનથી નિર્દોષ જાણીએ. ક્યારેય પણ ગુરુના, સંતના વચનમાં શંકા કુશંકા ન થવા દઈએ. મને આવી આજ્ઞા કેમ કરી?
મને તો નખમાંય રોગ નથી, છતાં પણ મારું ઓપરેશન શા માટે કરે છે? મને એક પણ વ્યસન નથી, છતાં પણ મારા વ્યસનનું ખંડન ભર સભામાં કેમ કરે છે? મને શા માટે ટોકે છે? મને શા માટે વઢે છે? આવો પ્રકારનો ભૂલમાં પણ એને સંકલ્પ ન થાય તો સમજવો કે ગુરુના વચનમાં ચૂરેચૂરા થયા. ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનું પ્રવર્તન કરવા માટે અક્ષર પુરુષોત્તમ મહારાજને હૃદયથી પ્રસન્ન કરવા માટે પોતાના પ્રાણ પ્યારા ગુરુ હરિ ભગતજી મહારાજના આદેશ પ્રમાણે મધ્યખંડના મધ્ય ભાગની અંદર ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની સાથે અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા થાય એના માટે ચુંબી મંદિરો બનાવ્યા. ઘસી નાખ્યો દેહને. સાધુતાની નેવે નથી મૂકી, નિયમ ધર્મની નેવે નથી મૂક્યા. ગુરુ અને ભગવાન પુરુષોત્તમ નારાયણની શું રસ રુચિના અભિપ્રાય છે, શું સિદ્ધાંત છે, એનો હંમેશના માટે વિચાર રાખીને, નજર સામે રાખીને એમણે ગગનચુંબી 5 મંદિરોના નિર્માણ કર્યા અને મધ્યખંડની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજની જોટી મૂર્તિ પધરાવી. યોગી બાપાએ શાસ્ત્રીજી મહારાજની જગ્યાએ ધર્મધુરા સંભાળી ગામડે ગામડે ફરીને દીવો ત્યાં દાતણ નહીં, દાતણ ત્યાં દીવો નહીં, દેહને ઘસી નાખ્યો. શુક્લકડી કાયા, શરીરમાં ઘણી પ્રકારના રોગો અને બીમારી, તેમ છતાં પણ દેહને જોયા સિવાય શાસ્ત્રીજી મહારાજના એક જ વચન ઉપર એ યોગી, આપણે આ મંદિરના બાંધકામની અંદર બધા કડિયા છે, મજૂરો છે, એ બધાને તમારે રોટલા ઘડીને જમાડવા. યોગી બાપાએ વિચાર ન કર્યો કે હું સાધુ છું, મારે તો વ્યાસપીઠ ઉપર બેસીને પારાયણ, પ્રવચન અને કથા વાર્તા કરવાની હોય, એની અંદર આ ચૂલો સળગાવવાનો, રોટલા ઘડવાના, અને એ પણ મજૂરના માટે. ઘણા બધા સંતોની વચ્ચે યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજને રાજી કરવાનું મેદાન મારી ગયા. કારણ કે કહેવાય છે કે શાસ્ત્રીજી મહારાજને ફરીથી યોગી બાપાને આજ્ઞા કરવી નથી પડી કે ગુરુ, આ મજૂરોને રોટલા ઘડીને જમાડો. અને એ પણ કેટલા ભાવથી, પ્રેમથી, મહિમાથી, ઉત્સાહથી, ઉમંગથી કે અહીંયા આગળ ભલે 2 રૂપિયાનો, 5 રૂપિયાનો મજૂરી પગાર લઈને સેવા કરતો હોય, કામ કરતો હોય, તો પણ આ બધા મજૂરોના કેટલા મોટા ભાગ્ય છે, અક્ષરધામના મુક્ત છે, એને જમાડવાની સેવા મને ક્યાંથી મળે? આ વિચાર સાથે, મહિમા સાથે, દાસત્વ ભાવ સાથે, નિષ્કપટ ભાવે, નિર્ધમ ભાવે, નિષ્કામ ભાવે સેવા કરે તો સમજો કે ગુરુના વચને ચૂરેચૂરા થયા. આંબલીવાળી પોળની અંદર જ્યારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજ અને બીજા સન્નિષ્ઠ હરિભક્તોની વચ્ચે 28 વર્ષના નાની ઉંમરના શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસજીને બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીના સંસ્થાના પ્રમુખ તરીકેની નિમણૂક કરીને ચાદર ઓઢાડી, તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના પ્રવચનમાં કહ્યું કે મારા દેહની પરવા કર્યા સિવાય હે શાસ્ત્રીજી મહારાજ, આપે અક્ષર પુરુષોત્તમનો બગીચો ખીલવો છે, એનું હું જતન કરીશ, એની સેવા કરીશ. રાત દિવસ સુધી પ્રમુખ સ્વામી મહારાજે આ સંસ્થાના વિકાસ માટે અને શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલા અક્ષર પુરુષોત્તમના તત્વજ્ઞાનને પ્રસરાવવા માટે ગુરુના વચનમાં ચૂરેચૂરા થયા છે.
દેહ સામું જોયું જ નથી, પાછી વૃત્તિ વાળી નથી. યોગી બાપાના ગમતામાં રહીને એમની અનુવૃત્તિ પ્રમાણે સેવા ભક્તિ કરી છે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી ગાય છે, બ્રહ્માનંદ કહે રે એમ સમજે તે જન શૂરા. બ્રહ્માનંદ કહે રે એમ સમજે તે જન શૂરા. તન કરી નાખે રે ગુરુ વચને ચોરે ચોરા. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.